આપણે જે સિરીઝ શરૂ કરી છે માથીની સુવાર્તાના 5મા, 6ઠા અને 7મા અધ્યાયની પર આપણે મનન કરી રહ્યા છીએ. અને આ લેન્ટની ઋતુનો સમય છે અને એટલા માટે આ જે વચનો આપણે અભ્યાસ કરવાના છે એ લેન્ટના સંદર્ભમાં આપણે એને અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરીશું. કેટલાક વિષયોને કદાચ હું આજે ટચ નહીં કરું, આપણે ફરી ક્યારેક જોઈશું, પરંતુ જે અગત્યની બાબતો છે જે આપણે માટે લેન્ટની ઋતુમાં બહુ અગત્યની છે એના ઉપર આપણે વધારે મનન કરીશું. આજે આ લેન્ટનો બીજો રવિવાર અને આ લેન્ટની ઋતુમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ, ત્યારે ઘણા બધા લોકો લેન્ટની ઋતુમાં ઘણા બધા નિર્ણયો કરે છે. કેટલાક લોકો કેટલીક બાબતો કરવાનું બંધ કરે છે. કેટલાક સ્મોકિંગ કરવાનું બંધ કરે, કદાચ કેટલાક સ્વીટ ખાવાનું બંધ કરે, અથવા તો નોન વેજીટેરિયન ફૂડ ખાવાનું બંધ કરે. કેટલાક લોકો વિચારે છે કે આ દિવસો દરમિયાન હું ટીવીની સિરિયલો નહીં જોઉં, ફિલ્મ નહીં જોઉં. અને એની પાછળ જે હેતુ છે એ તો એક જ હેતુ હોય છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરી શકીએ. અને આ બધી જ બાબતો સારી છે, એમાં કશું ખોટું નથી એવું કરવું. પરંતુ એવું કરવા પાછળ આપણો જે હેતુ હોવો જોઈએ એ તો એ જ હોવો જોઈએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ અને વધસ્તંભ ઉપર આપણે ફોકસ કરી શકવા હોવા જોઈએ. એટલું જ નહીં, પરંતુ ફક્ત નકારાત્મક બાબતોને આપણે જાણે કે મહત્ત્વ ના આપીએ, પરંતુ લેન્ટની ઋતુ દરમિયાન ઉપવાસ કરવો, પ્રાર્થના કરવી, પ્રભુના વચનો વાંચવા અને દાન આપવું, એ પણ ઘણી વખતે કેટલાક લોકો એની ઉપર વધારે ભાર મૂકે છે. અને આ લેન્ટની ઋતુમાં જ્યારે આપણે પ્રવેશ્યા છીએ ત્યારે આજનો જે મારો વિષય છે એ તો એ છે કે લેન્ટ ઇટ ઇઝ અ સિઝન ટુ પરસ્યુ પ્યોરિટી. લેન્ટ એ આંતરિક શુદ્ધતા કેળવવાનો સમય તમારા અને મારા માટે બની જવો જોઈએ. આજે આપણે જોવાના છીએ કે આપણા આંખોની શુદ્ધતા અને હૃદયની શુદ્ધતા એ આ લેન્ટની ઋતુ દરમિયાન કેટલી બધી અગત્યની બાબત છે. માથીની સુવાર્તા અને 5મો અધ્યાય અને તેની 8મી કલમમાં જે ધન્યતાઓ આપણે જોઈ ગયા હતા, એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. આપણો દેવ એ પવિત્ર છે, એ શુદ્ધ અને ન્યાયી દેવ છે. એટલા માટે એ દેવનું જો દર્શન આપણે કરવું છે લેન્ટની ઋતુની અંદર, તો મનની શુદ્ધતા એ બહુ જરૂરી બાબત છે. ગીતશાસ્ત્રના 51મા અધ્યાયની અંદર 10મી કલમમાં દાઉદ ગીતશાસ્ત્રીએ પ્રાર્થના કરી કે હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. જ્યારે આપણે હૃદય ઉપર વિચાર કરતા હતા કેટલાક વખત પહેલાં, એંગર ઉપર, ગુસ્સા ઉપર આપણે જોતા હતા. હત્યા ન કરવા વિશે આપણને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું છે ને ગુસ્સો ન કરવા વિશે કહેવામાં આવ્યું છે, એ પણ આપણે જોયું હતું. અને એમાં મેં તમને સમજાવ્યું હતું કે હૃદય એ ઉદ્ભવ સ્થાન છે. ગુસ્સાનું ઉદ્ભવ સ્થાન એ હૃદય છે. અહીંયાથી એ ગુસ્સાની શરૂઆત થાય છે. અને જો એને કંટ્રોલ કરવામાં ના આવે તો એ વ્યક્તિના ખૂન સુધી દોરી જાય છે. નેગેટિવ પ્રોગ્રેશન મેં તમને સમજાવ્યું હતું. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જે મૂળભૂત બાબત છે કે જ્યાંથી એ શરૂ થાય છે એને જો ડાબી દેવામાં આવે તો એ આગળ વધતી અટકી જાય. અને આજે એક બીજા વિષય ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે એ શિક્ષણ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. વ્યભિચાર ન કર, એમ 10 આજ્ઞાઓમાં ઇસ્રાએલ પુત્રોને કહેવામાં આવ્યું. અને આ રેફરન્સીસ આપણને નિર્ગમન 20 અને 14માં અને પુનર્નિયમ 5 અને 18માં આ આજ્ઞાઓ આપવામાં આવી છે કે તું વ્યભિચાર ન કર. અને આ જે કમાન્ડ આપવામાં આવી એ કમાન્ડને માટે જે ફરોશી લોકો હતા એ એનો એક બહુ જ નેરો એવો અર્થ એ લોકો એનું અર્થઘટન કરતા હતા. સામાન્ય રીતે ફરોશીઓ આ જ કામ કરતા હતા કે જે બાબત એમને કમ્ફર્ટેબલ લાગે, જે આજ્ઞાઓ એમને કમ્ફર્ટેબલ લાગે એની ઉપર એ લોકો વધારે ભાર મૂકે. પણ આ જે આજ્ઞા હતી એને ફક્ત એક શારીરિક સંબંધના રૂપમાં એ લોકો જોતા હતા. એ લોકો એવું માનતા હતા કે જ્યાં સુધી શારીરિક સંબંધ બાંધવામાં ના આવે, ધ એક્ટ ઓફ સેક્સ ના કરવામાં આવે, ત્યાં સુધી વ્યભિચાર થયેલો ગણાય નહીં. પરંતુ કોઈ સ્ત્રીની તરફ કુદ્રષ્ટિ કરવી
એની તરફ ખોટી દ્રષ્ટિથી જોવું એ એટલી ગંભીર બાબત નથી એવું એ લોકો માનતા હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા આગળ જે બાબત રજૂ કરી એ જ બાબત રજૂ કરી કે દરેક પ્રકારના વ્યભિચારોની શરૂઆત આંખોથી થાય છે. ઇટ ઓલ બિગિન્સ વિથ આઈઝ. ડુ યુ એગ્રી વિથ મી? કેમ એ આંખોથી શરૂઆત થાય છે? કારણ કે માતીની સુવાર્તાના 6 અધ્યાયની 22 અને 23મી કલમમાં ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આગળ શિક્ષણ આપતા કહ્યું કે શરીરનો દીવો તો આંખ છે, માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકાર રૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. ઇટ ઇઝ લાઈક એ વિન્ડો. God has given us a window. When we look at things, we can perceive things, we can view them. When the signals go to your brains, your signals can analyze the visions that we capture with our eyes. And that gets translated into your heart for next action. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ અહીં આગળ જે શિક્ષણ આપણે આગળ આપ્યું છે આ ભાગની અંદર, એ તો આપણને બહુ જ ગંભીર ચેતવણી આપી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ફક્ત શારીરિક સંબંધ બાંધીને જ તમે વ્યભિચારનું પાપ કરતા નથી. યુ કેન ઓલ્સો કમિટ એડલ્ટરી બાય યોર આઈઝ. You can also commit adultery by your heart. You can also commit adultery in your imagination. અને એટલા માટે પ્રભુએ કહ્યું કે જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો કહે છે કે એને કાઢીને ફેંકી દે. આગળ આપણે સંદેશાની અંદર એનું ઇન્ટરપ્રિટેશન જોવાના માટે પ્રયત્ન કરીશું. પરંતુ હું જે કહેવા માગું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે આ વિષય ઉપર, એ પેલા યહૂદીઓના અને ફરોશીઓના શિક્ષણ કરતાં બહુ ઊંચા ધોરણનું શિક્ષણ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. કારણ કે ઇટ ઓલ બિગિન્સ વિથ આઈઝ, રાઈટ? સમુએલનું બીજું પુસ્તક અને તેનો 11મો અધ્યાય અને તેની બીજી અને 2 થી 4 કલમોમાં ત્યાં આગળ દાઉદ રાજા વિશે લખવામાં આવ્યું છે. દાઉદ રાજા એણે કેવી રીતે પાપ કર્યું? Why he committed that sin of adultery with Bathsheba? What was the reason? ત્યાં આગળ પ્રભુનું વચન આ કલમોની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે જ્યારે રાજાઓ યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે દાઉદ એ યુદ્ધના મેદાનમાં હતો નહીં. એ ક્યાં હતો? એની મહેલની અચારી ઉપર એ રિલેક્સ થઈને આંટા મારી રહ્યો હતો. He was relaxing in his palace. He was actually there and he was looking around. અને પછી શું જોયું કે એણે દૂર કોઈક સ્ત્રીને સ્નાન કરતા એણે જોઈ. કદાચ એનો મહેલ બહુ ઊંચી જગ્યાએ હશે એટલે ઇઝીલી એ જોઈ શક્યો. અને એની આંખો દ્વારા એણે સ્ત્રીની સાથે પહેલાં તો એણે વ્યભિચાર કર્યો અને પછી બીજું જે સ્ટેપ આવ્યું એ એકચ્યુઅલી ફિઝિકલી એ સ્ત્રીની સાથે એણે વ્યભિચાર કર્યો. અને આ આખી સ્ટોરી આપણે સારી પેઠે જાણીએ છીએ. અને આજે આ ગંભીર વિષય ઉપર હું જ્યારે ટીચિંગ આપું છું ત્યારે લેટ મી ટેલ યુ ધેટ સેક્સ એન્ડ ટોકિંગ અબાઉટ સેક્સ ઇઝ અ ટેબુ ઇન અવર ગુજરાતી કલ્ચર. બટ ટુડે માય યંગ ફ્રેન્ડ્સ આર હિયર, my married brothers and sisters are here, and I'm going to take this subject in the light of God's word. Please try to understand. I'm not promoting anything or I'm not trying to lead you or mislead you, but we will look at the word of God and we are going to deal with this subject from the word of God today. પહેલી જે બાબત મેં આગળ લખી છે, sex is created by God for mankind in the beginning for procreation and recreation. આદમ અને હવાને જ્યારે ઉત્પન્ન કરવામાં આવ્યા, કેટલાક લોકો એવું કહે છે કે એમણે પેલું ફળ ખાધું અને પાપ કર્યું પછી એ લોકો આ જાતીયતાના પાપમાં કે સેક્સમાં એ લોકો આગળ વધ્યા. ના, એ સાચું નથી. Before the fall came, before they committed sin in the Garden of Eden, પ્રભુ એમને શું કહ્યું? નર નારી પ્રભુ એમને ઉત્પન્ન કર્યા. ઉત્પત્તિના પુસ્તકમાં તમે જુઓ તો ત્યાં આગળ લખ્યું જ છે, પહેલા અધ્યાયની અંદર ને તેની 28મી કલમમાં, દેવે તેઓને નર અને નારી ઉત્પન્ન કર્યા અને પછી તેમને કહ્યું કે સફળ થાવ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. How was it possible to grow,
have children, have babies, and fill up the whole world. It is through the natural process of getting into a sexual act. And so, God had created these for the creation to continue and also for mankind to have recreation. It's a beautiful gift of God. કારણ કે પ્રભુનું વચન કહે છે ઉત્પન્ન કર્યા પછી એમને આ સેક્સનો ભેટ આપ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે 31મી કલમમાં કહ્યું પ્રભુએ કે ઉત્તમ ઉત્તમ. So let us remember this thing according to word of God. It's a beautiful gift, but it is to be enjoyed only in the marriage relationship. Any sex outside of a marriage relationship is sinful in the sight of God. And I'm going to elaborate that more further. એક રીતે જોવા જઈએ તો ઈશ્વરે મનુષ્યને માટે એ સર્જન કર્યું હતું. જ્યારે આદમને હવા બનાવવામાં આવ્યો ઈશ્વર દ્વારા એની પ્રતિભા પ્રમાણે, ત્યારે પહેલું જ એમણે શું કહ્યું? માણસ એકલો રહે તે સારું નથી. He needs a companion. He needs to have a companion with whom he can enjoy life. He can enjoy the companionship. He can enjoy the beauty that God has given to us. And actually જે ઈશ્વરનો જે ઈરાદો હતો એ જ હતો. ત્યાં આગળ ઉત્પત્તિના 2 અધ્યાયમાં અને તેની 24મી કલમમાં ત્યાં આગળ લખ્યું જ છે કે માણસ એકલો રીતે સારું નથી. અને જે લગ્નની વ્યવસ્થા જે પ્રભુએ ઊભી કરી એ સીધી આપણને 2 અધ્યાયની 24મી કલમમાં આપણને જોવા મળે છે. જેનેસિસ chapter 2 and verse 24 એ લખ્યું છે કે એ સારું, માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. અને ત્યાં લખ્યું છે કે તે માણસ તથા તેની પત્ની બંને નિવસ્ત્ર હતા, પણ તેઓ શરમ અનુભવતા હતા નહીં. Because God had created this beautiful thing called sex. But that beautiful gift is only to be enjoyed within the framework of marriage. Sexual intimacy is only permitted in a marriage relationship. આ મારા શબ્દ નથી, હિબ્રીઓનો પત્ર અને તેનો 13મો અધ્યાય અને તેની 4મી કલમમાં લખ્યું છે કે લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય અને બીછાનું નિર્મળ રહે. અને પછી બીજી જ કલમ છે, કેમ કે દેવ વ્યભિચારીઓનો તથા કુકર્મીઓનો એ ન્યાય કરનાર ઈશ્વર છે, પવિત્ર ઈશ્વર છે. And so let us understand this very important fact that God has given this beautiful gift to be only enjoyed between two married persons, man and woman. Not man and man, woman and woman, but between man and woman according to the word of God. બીજો મુદ્દો, any sexual relationship outside of marriage is sinful in God's sight. લગ્નની બહારના કે લગ્ન સિવાયના તમામ જાતીય સંબંધો ઈશ્વરની દ્રષ્ટિમાં પાપ છે. That includes the sex between single persons who are not married or who are dating. Then also includes sex between married persons with another spouse. પોતાની પત્ની કે પતિ સિવાયના વ્યક્તિની સાથે કોઈ પણ જાતના સંબંધોમાં આવવું એ ઈશ્વરની દ્રષ્ટિમાં ધૃણાસ્પદ એવું એ પાપ છે. ત્રીજી બાબત મેં અહીંયા લખી છે કે eye adultery leads to heart adultery and the only solution is to deal with the eyes firmly. આંખોની લાલસા એ દિલમાં જાતીય વાસના ઉપજાવે છે અને તેને માટે આંખોની શિસ્તની ભયંકર જરૂર છે. અયુબના જીવન વિશે જો આપણે જોઈએ, ન્યાયી માણસ હતો, પણ અયુબે એના જીવનની અંદર એક એવો ઠરાવ કર્યો, એણે એ નિર્ણય કર્યો કે હું અમુક બાબત નહીં કરું. 31મો અધ્યાય, ધ બુક ઓફ જોબ એન્ડ ચેપ્ટર 31 એન્ડ વર્સ 1. કોઈને મળે તો વાંચશે? અયુબ 31:1. એક ન્યાયી વ્યક્તિ, પ્રભુનો ભક્ત, એણે આવો ઠરાવ કર્યો છે કે મારે શા માટે કુમારિકા ઉપર કોઈ જાતની કુદ્રષ્ટિ કરવી જોઈએ.
અને એ બાબતને લીધે જ એના જીવનમાં આપણે જોઈ શક્યા કે એ પાપને બહુ જ ગંભીર રીતે લેતો હતો. એ અયુબના પુસ્તકના 31મા અધ્યાયમાં 9 થી 11 કલમ તમે વાંચો, ત્યાં આગળ એ બાબત વિશે આપણને જોવા મળે છે. 9 થી 11 કલમમાં ત્યાં લખ્યું છે કે જો મારું મન કોઈ સ્ત્રી પર લોભાયું હોય તો હું મારા પાડોશીના બહારણા પાસે લાગ જોઈને છુપાઈ રહ્યો હોઉં, તો મારી પત્ની બીજાના દળના દળે અને તે બીજા પુરુષની થઈ જાય. બીજા શબ્દોમાં, હું કદી પણ આ પ્રમાણે કરતો નથી. અને જો તમે જૂના કરારની જે 10 આજ્ઞાઓ છે એમાં તમે જુઓ તો એક લોભ ન કરવા વિશેની પણ આજ્ઞા આપણને આપવામાં આવી છે. ત્યાં લખ્યું જ છે કે તું લોભ ન કર. એની અંદર શું આવી જાય? તારી પડોશીના કીટા બકરા ઉપર, એની સંપત્તિ ઉપર અને એની પત્ની પર પણ નહીં. સો ધીસ ઇઝ અ સિનફુલ થિંગ દેટ વી શુડ બી કેરફુલ. અને એટલા માટે ત્યાં આગળ અયુબે જે કરાર કર્યો એ કરારને કારણે એ બચી ગયો. He never entered into a sin of adultery because he had made that commitment to God that I will not look to a woman with lustful eyes in my heart. અને પછી બીજા પિતર અને બીજો અધ્યાય અને તેની 14મી કલમમાં ત્યાં આગળ જે કેટલાક ખ્રિસ્ત વિરોધી લોકોનું ત્યાં વર્ણન કરવામાં આવેલું છે. 2 Peter chapter 2 and verse 14, એમાં ત્યાં આગળ એમના માટે લખવામાં આવ્યું છે કે તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે. That means their eyes were filled with filthy things. Their eyes were always filled with lust and sexual thoughts. And so it is a sinful thing. And so God is against such people. Let me tell you one thing. God has given all of us a wonderful gift of imagination. Right? કલ્પના કરવાની આપણને પ્રભુએ એક ગિફ્ટ આપી છે. પીપલ મેક ઇમેજિનેશન. ઇફ યુ લુક એટ ધોઝ ટુ પેઇન્ટિંગ્સ ઇન ધ બેક વોલ, તમે જુઓ કે જે પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવ્યા છે એમાં પહેલું છે સેલિબ્રેટ અને પછી કોઈકે પેઇન્ટ તૈયાર કર્યું છે. અને તમે જો બહુ ધ્યાનપૂર્વક જોશો તો બહુ સરસ કલ્પના એની અંદર કરવામાં આવી છે. ઇન સેલિબ્રેશન વી સેલિબ્રેટ ગોડ્સ ગ્રેસ એન્ડ વી સેલિબ્રેટ ધ ફેલોશિપ વિચ વી હેવ. એની અંદર અનેક પ્રકારના લોકો ત્યાં બતાવવામાં આવ્યા છે. રાઈટ? પીપલ આર રિજોઇસિંગ એન્ડ સેલિબ્રેટિંગ. And then we have got another subject called care. Cross Point Church નું આ મિશન સ્ટેટમેન્ટ છે, એમાં કેરનું જે પોસ્ટર છે એની અંદર પણ કોઈકે સુંદર ચિત્ર મૂક્યું છે અને એ આખો જે ભાવ છે એ બતાવે છે. How it is possible? It is by the imagination or the gift of imagination that God has given to us. We have been blessed with imagination. And so when we have been blessed with the gift of imagination, it can be used either for good or also it can be used either for bad things. ઈશ્વરે આપણને કલ્પના કરવાનો અને વિચારવાનો આપણને ભેટ આપેલી છે. અને એટલા માટે જો એનો સાવધાનપૂર્વક ઉપયોગ કરવામાં ના આવે, જે શાસ્ત્ર વાંચન આપણી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી આગળ જે વચનો રજૂ કરે એના સંદર્ભમાં, તો ઇટ કેન બી અ વેરી ડેન્જરસ થિંગ. અહીં આગળ જે ગ્રીક ભાષાનો જે શબ્દ છે એના તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. The word is called porneia. P-O-R-N-E-A. Porneia. Porneia એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરવામાં આવ્યું છે fornication. ગુજરાતીમાં આપણે એને વ્યભિચાર જ કહીશું. A fornication is generally a consensual sexual intercourse between two people not married to each other. બે અપરિણિત વ્યક્તિઓ દ્વારા સંમતિપૂર્વક કરાતો શારીરિક સંબંધ એને પોર્નિયા અથવા તો એ શબ્દથી ઓળખવામાં આવે છે. અને એ જ પોર્નિયા પરથી જે ઉતરી આવેલો શબ્દ છે ઇંગ્લિશ ભાષામાં, એવરીબડી નોઝ ધેટ વર્ડ, રાઈટ? પોર્નોગ્રાફી. Okay? I know we are having some young children in midst of us, but I understand that they know a lot better than me perhaps in this matter. And so I am taking little bit liberty to go a little bit deeper into this subject because it is a very, very trap thing for young people. If you are not careful, this can lead to your destruction. ઇન્ટરનેટની શોધ થયા પછી આજે પોર્નોગ્રાફી છે એનો બહુ જ પ્રચાર થયો છે. અશ્લીલ ચિત્રો અને અશ્લીલ ફિલ્મો અને અશ્લીલતાનો પુષ્કળ પ્રચાર થયેલો જોઈએ છે. આઈ એમ ગોઈંગ ટુ પ્રેઝન્ટ સમ સ્ટેટિસ્ટિક્સ ઇન નોર્થ અમેરિકા. એવરી સેકન્ડ, દરેક સેકન્ડે $3,075 પોર્નોગ્રાફીની પાછળ ખર્ચવામાં આવે છે. દરેક સેકન્ડે 28,258 ઇન્ટરનેટ યુઝર્સ પોર્નોગ્રાફી જોતા હોય છે. Every second
372 સર્ચ વેબસાઇટ ઉપર એડલ્ટ વર્ડ ટાઈપ કરવામાં આવે છે. અને every 39 minutes a new pornographic video is being created in the United States and Canada. These are some of the startling statistics which talks about the spread of this disease called pornography. પ્રભુના સેવક જ્હોન આર સ્ટોટ, જેમના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યો છું, એમણે આ પ્રમાણે લખ્યું છે, ઇંગ્લિશમાં હું વાંચીશ અને પછી એનું ભાષાંતર કરીશ. Pornography is offensive to Christians and all healthy-minded people, whether they are Christians or non-Christians, because it degrades women from human beings into a sex object, and it presents the eye of the beholder with unnatural sexual stimulation. Pornography અથવા તો અશ્લીલતા ખ્રિસ્તીઓ માટે અને જે સામાન્ય વધારે જે લોકો સમજદાર લોકો છે, સર્વ લોકોને માટે એ ઠોકરરૂપ છે, એ નકામી છે, કારણ કે તે સ્ત્રીઓના શરીરને જાતીયતા સંતોષવાના સાધન તરીકે જુએ છે અને જોનારની દ્રષ્ટિમાં અકુદરતી જાતીય આવેગો એના વડે ઉત્પન્ન થાય છે. સો લેટ મી ટેલ યુ વેરી ક્લિયરલી દેટ એઝ ક્રિશ્ચિયન્સ વી હેવ ક્લિયર કટ ડિમાન્ડ ફ્રોમ ધ વર્ડ ઓફ ગોડ. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ખોટી દ્રષ્ટિ કરી એટલે એ વ્યભિચાર કર્યા બરાબર છે, ગુસ્સો કર્યો તો ખૂન કર્યા બરાબર છે, એમ ખોટી દ્રષ્ટિ કરી તો એ પણ એ વ્યભિચાર કર્યા બરાબર છે. So as Christians we have to be completely against this pornography. We have to be careful. It is advisable to stay away from watching anything that leads to sexual temptations and lust. So we have to be careful in what we choose to watch on our television screens and what movies we go to the theaters. And so if we are not careful, Satan will use these things to create attraction towards unnatural things, and it can lead us into greater destruction. ચોથો મુદ્દો, આટલી ગંભીર બાબત હોવાને કારણે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એનો ગંભીર ઉપાય બતાવ્યો હશે. જીસસ કોલ્ડ ફોર અ વેરી સ્ટ્રિક્ટ એન્ડ રૂથલેસ એક્શન અગેન્સ્ટ લસ્ટ. તારી આંખને કાઢી નાખ, તારા હાથને તું કાપી નાખ. જો તારી આંખ તને ઠોકર ખવડાવે છે એને કાઢીને ફેંકી દે. જો તારો હાથ તને ઠોકર ખવડાવે છે એને કાઢીને ફેંકી દે. કેમ આવું કહ્યું? Does it mean that we have to literally pluck out our eyes and cut our hands and throw them off? પરંતુ જે પ્રભુના સેવકો જે કહેવા માંગે છે તો તેનું જે અર્થઘટન કરવામાં આવે છે મૂળ ભાષાને આધારે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લિટરલ સેન્સમાં નથી કહ્યું. It has not been told us that we have to pluck our eyes if we are falling in sin, or if this hand leads us, we cut it off and throw it off. એ અર્થમાં નથી કહ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું છે ત્યાં આગળ? કે if your hand causes you to sin, don't do it. If your eye causes you to sin, don't look. Behave as if you are blind. Behave as if you do not have hand. Right? જો આંખ તને ઠોકર ખવડાવે તો ત્યાં લખવામાં આવ્યું છે કે તું એવી રીતે બિહેવ કર કે તારી પાસે આંખો છે જ નહીં. યુ આર નોટ એબલ ટુ સી. ડોન્ટ લુક એટ ધોઝ થિંગ્સ. ડોન્ટ ડુ ધોઝ થિંગ્સ. એ અર્થમાં ત્યાં આગળ એ કહેવામાં આવ્યું છે. અને પહેલા કોરિન્થીના પત્ર 9મો અધ્યાય અને તેની 27મી કલમમાં પાઉલ પ્રેરિત પોતાના જીવન વિશે આવું જ કહે છે કે હું મારા શરીરને વશમાં રાખું છું. આઈ કંટ્રોલ માય બોડી સો દેટ બીજાઓને સુવાર્તા પ્રગટ કરવા જતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. We have to control and bring our bodies into the strict discipline of eyes and discipline of our minds. રોમિયોના પત્રના તેના 6ઠ્ઠો અધ્યાય અને તેની 11 થી 13 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે તમે તમારા અવયવોને પાપના હથિયાર સવા સારું શૈતાનને કે પાપને ન સોંપો. ગઈકાલે બાઇબલ સ્ટડીમાં અમે એ વિષય પર વધારે મનન કર્યું હતું અને એ બહુ આશીર્વાદિત સમય રહ્યો હતો. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તમારા અવયવોને તમે ન્યાયીપણાના હથિયાર થવા સારું તમે દેવને સોંપો. ગલાતીયાનો પત્ર અને તેનો 5મો અધ્યાય અને તેની 16મી કલમ, અને એ તો દેહના કામો, પણ 22મી
22 અને 23 કલમમાં જેમાં પવિત્ર આત્માનું ફળ ત્યાં આગળ આપવામાં આવ્યું છે, ત્યાં લખવામાં આવ્યું છે કે તમે આત્માથી ચાલશો એટલે દેહની ઈચ્છા તમે તૃપ્ત કરશો નહીં. દેટ મીન્સ યુ આર વોકિંગ ઇન ધ સ્પિરિટ એન્ડ યુ વિલ નોટ ફુલફિલ ધ ડિઝાયર્સ ઓફ યોર ફ્લેશ. પહેલો યોહાન અને તેનો 2 અધ્યાય અને 15 ને 16 કલમમાં ત્યાં આગળ યોહાન પોતાના પત્રની અંદર એ લખે છે 3 બાબતો જે જગત તરફથી છે અને પિતા તરફથી નથી, એ બાબતો વિશે આપણને સાવધ રહેવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જે કોઈ જગત ઉપર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર એ પિતાથી નથી. He is talking about 3 things which is not from God and it is from the world, from devil, and that talks about the lust of eyes, the lust of flesh and pride of life. આ 3 બાબતો એ પિતા તરફથી નથી, એ જગત તરફથી છે. અને લખવામાં આવ્યું છે 17મી કલમમાં જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. આટલું સાંભળ્યા પછી કદાચ આપણને એવું થાય એ કેવી રીતે હું આ કરી શકું. આપણા ઘરની અંદર જે સેનિટરી લાઇન્સ હોય છે, રાઈટ, if those lines get blocked up, what do we do actually to clean them? Simple solution. પ્રેશરથી તમે સરસ ચોખ્ખું પાણી એની અંદર તમે વહેવા દો, that clog will be gone, that dirt will be gone, and water will be able to flow clean again in your pipes. Same principle applies. ફિલિપીઓનો પત્ર અને તેનો 4થો અધ્યાય અને તેની 8મી કલમમાં પાઉલ પ્રેરિત આપણને આ પ્રમાણે સલાહ આપે છે. He is telling us here, છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો. આ બાબતોનો વિચાર કરો. Create and cultivate pure thinking in your minds. That will help you to stay away from impure thoughts. If we allow the pure thinking to permeate in our minds, it will flush out all the impure thoughts from our hearts. Young children, young boys and girls, this is the secret of remaining holy even until you get married. And this is very, very important, that you keep yourself holy and pure until the Lord appoints it to get married to someone and you can enjoy the life that God has given to you. Until that time, every type of sexual acts before marriage are forbidden by God. And we should be very, very careful that we don't go in that direction at all. Because it can destroy our lives. It can destroy our careers. It can destroy our families. And what about married people? It can also destroy our marriage relationship. If we are not careful, if we are so much lax and relaxed about things, a small opening can create a big floodgate in our marriage relationship. And so, this is the season of Lent. We have to pursue purity. Purity of eyes and purity of heart. And we must commit ourselves so that we can be pure and holy. અંતમાં હું 2 કોરિન્થી અને તેનો 7મો અધ્યાય તેની પહેલી કલમ વાંચીને હું મારું sermon બંધ કરીશ. 2 Corinthians chapter 7 and verse 1. તેથી વાલાઓ, આપણને એવા વચન મળેલા છે, માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતા દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. પ્રભુ આ વચનો સમજવાના માટે લેન્ટની ઋતુમાં આપણી જાતોને આપણે કમિટ કરીએ કે હું
મારી જાતને શુદ્ધ અને પવિત્ર રાખીશ. હું મારા વિચારોને શુદ્ધ અને પવિત્ર રાખીશ. એવરી ટાઈમ યુ આર અલોન ઇન ધ હોમ એન્ડ યુ આર વિથ યોર કમ્પ્યુટર ઓર લેપટોપ એન્ડ યોર માઉસ ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ યુ, બી કેરફુલ વિથ વોટ યુ આર ક્લિકિંગ. Avoid such traps. Cultivate good habits of reading God's word. Cultivate good habits of joining a good group of friends who are not perverted in their ideas. And you can keep, and we all can keep ourselves pure and holy under the power of the Holy Spirit. પ્રભુ આ વચનો સમજવાના માટે આપણી સહાય કરો. આમેન.